સ્ટાર્ટ છે. તો કેમ છો મિત્રો? મજા આવે છે ને તમને અમારા બ્રહ્માંડની સફરમાં? તો જલ્દીથી જ કોમેન્ટ કરી દો, તમારા સવાલો પૂછો અને લાઈક કરી આપો. અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી નજીકના આકાશીય પદાર્થની, જે ખૂબ જ આકર્ષક છે. હા, ચંદ્રની. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. તે પૃથ્વીથી લગભગ 3,84,000 કિલોમીટર દૂર છે. ચંદ્રનો વ્યાસ પૃથ્વીનો ચોથો ભાગ છે. ચંદ્ર પૃથ્વી પર ટાઇડ્સ નિયંત્રણ કરે છે. સમુદ્રના પાણી ચંદ્રના આકર્ષણથી ઊંચા નીચા થાય છે. આ ટાઇડ્સ પૃથ્વી પર જીવન માટે મહત્વપૂર્ણ છે. ચંદ્રના વિવિધ કલાઓ છે: અમાસ, અર્ધચંદ્ર, પૂર્ણિમા. આ કલાઓ પૃથ્વી અને ચંદ્રની ગતિ બને છે. પ્રાચીન સમયમાં લોકો ચંદ્રના આધારે કેલેન્ડર બનાવતા હતા. ચંદ્ર પર અનેક ખાડા છે, જે મિટિયોર્સના અથડામણથી બને છે. ભારતનું ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતર્યું છે. અહીં પાણીના અણુઓના પુરાવા મળ્યા છે, જે ભવિષ્યમાં માનવ વસાહત માટે મહત્વપૂર્ણ બની શકે છે. ચંદ્ર માનવજાત માટે ફેસિનેટ કરતો પદાર્થ છે. કવિતા, કલા, વિજ્ઞાન બધામાં જ ચંદ્રનું સ્થાન છે. આજે આપણે વાત કરીશું ભૂતેશ મંડળ એટલે કે બુટીસ કોન્સ્ટેલેશનની. પૂર્વમાં ક્ષિતિજથી દૂર લગભગ 30 ડિગ્રી રાતે 9ની આસપાસ આ જે તેજસ્વી તારો દેખાય છે તે છે આર્કટ્યુરસ એટલે કે સ્વાતિનો તારો. આ તારો ભૂતેશ મંડળનો સૌથી તેજસ્વી તારો છે. આ તારાને જોડતા આ હીરા જેવા આકારના નક્ષત્રને ભૂતેશ મંડળ કહે છે. તો મિત્રો, આ હતી ચંદ્રની સરસ મજાની વાર્તા. હવે અહીંયા આપણી વેબ સિરીઝની પહેલી સિઝનનો પડાવ આવે છે. હવેથી દર મહિને 2 એપિસોડ રિલીઝ કરીશું, જેમાં નવી માહિતી, નવો અધ્યાય અને નવી જાણકારી હશે. ત્યાં સુધી આ વેબ સિરીઝના 4 એપિસોડને ખૂબ જ લાઈક કરો, ખૂબ જ શેર કરો અને ખૂબ જ સપોર્ટ કરો, જેથી અમારી એક્સાઇટમેન્ટ પણ વધતી રહે અને તમારા સુધી નવી નવી જાણકારીઓ પહોંચતી રહે.